ઓછો વીમો, વધુ વીમો અને પૂરો વીમો એ શું છે એ આપ ઉદાહરણ સાથે સમજાવી શકો. યસ સર. સૂચક સાહેબ, આપણે કદાચ એ ટોપિક પર ચર્ચા કરતા પહેલા જે આપણા પ્રેક્ષક વિદ્યાર્થી મિત્રો છે જી, એમને જો કોઈ પ્રશ્નો હોય અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી જરૂર આપ પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે એ પ્રશ્ન પોતે બાયસેક સ્ટુડિયોમાં ડાયવર્ટ કરી શકે. અને જો આપના કોઈના પ્રશ્ન ના હોય તો ભાવસાર સાહેબ તમે ઉદાહરણથી I can continue, yes. પૂરો વીમો, ઓછો વીમો શું છે એ સમજાવી શકો છો. યસ, એ આપણે સિગ્નલ આપશે. ના, યુ કેન કન્ટિન્યુ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપ સવાલ વિચારતા રહો ત્યાં સુધી આપણે ચર્ચા આગળ ચલાવીએ. જેમ સૂચક સાહેબે આપણને કહ્યું કે થોડીક ચર્ચા આપણે અધિક વીમો અથવા તો ઓછો વીમો, ઓવર ઇન્સ્યોરન્સ, અંડર ઇન્સ્યોરન્સ હોય તો શું થાય એના વિશે આપણે કરી લઈએ, અને ત્રીજા પ્રકારના જે આપણા દાવા છે એની પણ સાથે ચર્ચા કરી લઈએ આપણે. તો ત્રીજા પ્રકારના દાવા એટલે સ્થિર મિલકતો, ફર્નિચર હોય, બિલ્ડિંગ હોય, મશીનરીઝ હોય, યંત્ર, આ વગેરેને જો નુકસાન થાય તો એના અંગે પણ આપણે ઇન્સ્યોરન્સ પોલિસી લઈ અને આપણે દાવો મજરે લઈ શકીએ, નુકસાની આપણને મળે. તો એક નાનો એક્ઝામ્પલ લઈએ આપણે. સ્ક્રીન ઉપર આપ જોઈ શકો સ્થિર મિલકત અંગેના દાવાની વાત કરી છે કે આગ લાગવાથી 1 લાખ રૂપિયાનું એક યંત્ર હતું, એને 75,000 રૂપિયાનું નુકસાન થયું. સો પ્રાઇસ કોસ્ટ વોઝ 1 લાખ અને એને નુકસાન થયું આગ લાગવાથી 75,000નું. હવે આપણને એમ કહેવામાં આવે કે વીમાની પોલિસી જો 75,000 અથવા તો 80,000 અથવા તો 1 લાખ અથવા તો 1,10,000 એમ 4 અલગ અલગ ઓપ્શન લીધા. જો આપણે લીધેલી હોય તો વીમા કંપની આપણને દાવો કેટલા રૂપિયાનો મંજૂર કરશે. તો હમણાં જેમ વાત કરી એમ કે આપણે જો વધારે રકમનો વીમો લઈશું તો પણ વેપારીને નુકસાન છે, ઓછી રકમનો વીમો લઈશું તો પણ વેપારીને જ નુકસાન છે. કારણ જો આપણે પોલિસીની રકમ વધારે લઈશું તો નુકસાન કરતાં તો વધારે પૈસા ક્યારેય મળવાના છે જ નહીં. જો આપણી મિલકત 1 લાખ રૂપિયાની હોય તો આપણે 1.5 લાખનો 2 લાખનો વીમો લેવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે એમાં ફક્ત આપણે પ્રીમિયમ જ વધારે ભરવું પડે. જો કોઈ પોલિસીની રકમ ઓછી લઈ અને પ્રીમિયમ ઓછું ભરાય તો એમાં વીમા કંપની નુકસાન જાય. માટે વીમા કંપની સામે એક ક્લોઝ, કલમ રાખે કે સરેરાશ કલમ, એટલે કે જ્યારે પણ વીમાની રકમ હોવી જોઈએ એના કરતાં ઓછી લીધેલ હોય ત્યારે એવરેજ ક્લોઝ એ લોકો એપ્લાય કરે અને તમારે ખરેખર નુકસાન થયું હોય એના કરતાં પણ પ્રમાણસર તમને દાવાની રકમ ઓછી થઈ જાય. આપણે જે એક્ઝામ્પલ લીધો એની અંદર યંત્રની કિંમત રૂપિયા 1 લાખ હતી. એનો અર્થ જો આગ લાગે તો વધુમાં વધુ નુકસાન આપણને કેટલું થાત? નેચરલી 1 લાખ રૂપિયાનું. એટલે કે ઇન્સ્યોરન્સ કંપનીમાં આપણે જ્યારે પોલિસી લઈએ ત્યારે 1 લાખ રૂપિયાની પોલિસી તો લેવી જ જોઈએ. જો એના કરતાં વધારે લીધી હોય તો એને આપણે ઓવર ઇન્સ્યોરન્સ છે એમ કહીશું, અધિક વીમો છે. અને જો આપણે 1 લાખ કરતાં ઓછી રકમનો વીમો લઈશું તો એને અંડર ઇન્સ્યોરન્સ અથવા તો ઓછો વીમો છે એમ કહેવાય. આગળ વધીએ તો જો આપણે પોલિસીની રકમ 75,000 રૂપિયા કરી હોય તો હવે 75,000 એ 1 લાખ કરતાં ઓછી છે. ઓછી છે એટલે કે આપણને એની અંદર સરેરાશ કલમ લાગુ પડે. તો જો દાવાની રકમ મંજૂર કરે ત્યારે નુકસાન જે થયું છે તે નુકસાન થયું આપણને 75,000નું, પણ પોલિસીની રકમ આપણે લીધી 75, જે લેવી જોઈએ કેટલી? 1 લાખની. એટલે આપણે ઓછો વીમો લીધો માટે ભલે નુકસાન કરતાં પોલિસી વધારે, નુકસાન જેટલી જ પોલિસી છે એવું કહેવાય, પણ 75,000નું નુકસાન આપણને દાવા તરીકે મળે નહીં. પ્રમાણસર ઓછું થઈ ગયું. કેમ ઓછું થઈ ગયું? કારણ કે આપણે પોલિસી 1 લાખની લેવી જોઈએ એના બદલે ઓછી લીધી. આપણે ધારો કે આપણે 80,000ની લીધી હોય તો આપણને એવું લાગે છે કે નુકસાન 75નું થયું, એના કરતાં પોલિસીની રકમ વધારે છે,
વધારે છે એટલે આપણને નુકસાન પૂરેપૂરું મજરે મળવું જ જોઈએ? ના, એવું નથી. પોલિસીની રકમ ઓછામાં ઓછી 1 લાખ રૂપિયા તો હોવી જ જોઈએ. જો ના હોય તો એને ઓછો વીમો છે એવું કહેવાય, અંડર ઇન્સ્યોરન્સ કહેવાય અને સરેરાશ કલમ લાગુ પડે. તો એ જ કેસમાં 75,000 નુકસાન થાય અને 80,000ની પોલિસી લીધી હોય તો આપણને 60,000 રૂપિયા દાવાના મળે, આપણે 15,000 રૂપિયા ગુમાવવા પડે. તો આ બંને કેસ જે હતા એ અંડર ઇન્સ્યોરન્સના હતા. ત્રીજો કેસ આપણે કહ્યું કે ધારો કે વીમો 1 લાખ રૂપિયાનો લીધો હોય અથવા 1 લાખથી વધુ લીધો હોય, ત્યારે નેચરલી આપણી પોલિસી પૂરેપૂરું નુકસાન કવર કરે જ છે. એટલે જ્યારે પણ કોઈ પણ નુકસાન થાય ત્યારે આપણને પૂરેપૂરું નુકસાન મળી જ જાય. પણ એ ધ્યાન રાખવાનું કે પોલિસી ગમે તેટલાની હોય પણ નુકસાનથી વધારે રકમ ક્યારે પણ મળે નહીં આપણને. તો આ એક નાનો એક્ઝામ્પલ જેમાં અંડર ઇન્સ્યોરન્સ અને ઓવર ઇન્સ્યોરન્સ, અધિક નફો અને ઓછો વીમો જે લીધો આપણે એની વાત કરી. તો પોલિસીની રકમ લેતી વખતે બહુ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવું પડે કે પોલિસીની રકમ વધુ બી ના લઈ જવાય અને ઓછી બી ના થઈ જાય. નુકસાન છેવટે તો વેપારીને જ થાય છે. સ્ટુડન્ટ્સ મિત્રો, આપણને કોઈ પ્રશ્ન હોય તો આપ હજી પૂછી શકો છો. દાવાની રકમ ગણવા માટે આમ તો વેચાણ દર વખતે અલગ અલગ હોય છે. તો વેચાણ જો આપણે પ્રશ્નમાં આપેલું જ ન હોય તો એની ગણતરી કેવી રીતે થાય? યસ સર. વેચાણ આપેલું ના હોય એટલે આપ શું કહેવા માંગો છો? વેચાણ તો આપેલું જ હોવું જોઈએ. વેચાણની વિગત વગર તમે દાવાની રકમ શોધી જ ના શકો. તમને નફાના નુકસાનના દાવાની આપ વાત કરતા હો તો તમારી પાસે કયા વેચાણ જોઈએ? ભાવસર સાહેબે કહ્યું પહેલી ટકાવારી કેવી રીતે શોધાય છે? ચોખ્ખો નફો વત્તા વીમાકૃત સ્થિર ખર્ચા ભાગ્યા વેચાણ. તો એમાં વેચાણ તમારે લેવાનું છે ગયા હિસાબી વર્ષનું. બીજી ટકાવારી તમારે ગણવાની છે, એમાં વીમાની રકમ ભાગ્યા આગ લાગ્યાની તરતના અગાઉના 12 મહિનાનું વેચાણ. તો આ વેચાણ તમને મોટા ભાગે સીધી રીતે આપી દીધું હોય. પણ યસ ઉન્નતિબેન, તમારો જે પ્રશ્ન છે કે વેચાણ ન આપ્યું હોય એવું તો બને જ નહીં, એ અટપટી રીતે આપ્યું હોય. દાખલા તરીકે એવું કે 12 મહિનાનું વેચાણ છે એ 10 લાખ રૂપિયા છે. હવે તમારે એમાંથી 3 મહિનાનું વેચાણ જોઈએ છે, તો એ 3 મહિનાનું સીધું વેચાણ ના આપ્યું હોય કે બાહેંધરી સમયનું કેટલું છે, તો તમને જુદી રીતે આપ્યું હોય કે એવું કે જાન્યુઆરીથી ડિસેમ્બરનું વેચાણ છે 10 લાખ છે, પછી તમારે જોઈએ છે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનું, તો તમને બીજી માહિતી આપે કે જાન્યુઆરીથી સપ્ટેમ્બરનું વેચાણ છે એ 7 લાખ છે. તો તમારે આખા વર્ષના 12 મહિનાના વેચાણમાંથી પહેલા 9 મહિનાનું વેચાણ બાદ કરો 7 લાખ, એટલે તમને 3 લાખ મળે. એ ઓક્ટોબરથી ડિસેમ્બરનું વેચાણ થાય. એટલે આવી અટપટી રીતે ખૂટતી માહિતીઓ હોય એ રીતે પણ તમને જે જરૂરી વિગતો હોય એ તો આપી જ હોય. મિત્રો, આપણે જે ચર્ચા કરી ટૂંકા સમયમાં એમાં તમને સ્ટોક અંગેના દાવાની ગણતરી કેવી રીતે થાય છે, નફાના નુકસાનના દાવાની ગણતરી કેવી રીતે થાય છે અને અન્ય મિલકતોના નફાના દાવાની ગણતરી કેવી રીતે થાય છે એ આપણે ચર્ચા કરી. આ બધું છે. એમાં મુખ્યત્વે એ છે કે તમે જો વીમા પોલિસી લીધી હોય અને તમારે નુકસાન થયું હોય તો તમારે દાવો વીમા કંપની આપે છે. એ કેટલી રકમનો દાવો આપે છે એના માટે જુદી જુદી ગણતરીઓ હોય છે. પણ મુખ્ય સિદ્ધાંત એ છે કે તમારું આગ લાગી એ તારીખે તમારે પહેલાં શોધવું પડે કે કેટલો સ્ટોક હતો, કેટલાનું યંત્ર હતું. હવે એ બધું જ નાશ ના પામે આગ લાગે તો એમાંથી પહેલાં બચી ગયેલ રકમ હોય સ્ટોક કે યંત્રની, બાકી બચેલની કિંમત એ બાદ કરી નાખવાની, એટલે તમને નુકસાન મળે. અને એ નુકસાનની પૂરેપૂરી રકમ તમને દાવા તરીકે મળશે જો તમે પૂરો વીમો લીધો હશે તો. પરંતુ જો તમે પૂરો વીમો નહીં લીધો હોય તો સરેરાશ કલમ લાગુ પડશે. સરેરાશ કલમ લાગુ પડશે એટલે પ્રમાણસર રીતે તમારા દાવાની રકમ ઘટશે. એનો પણ સિદ્ધાંત એ છે કે તમે જેટલા ટકાની વીમા પોલિસી લીધી, દાખલા તરીકે તમારો 1 લાખનો સ્ટોક છે ને તમે 50,000ની વીમા પોલિસી લીધી તો તમારો દાવો 50% થઈ જશે. જેટલું નુકસાન થયું હશે એના એ ખાસ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે. મિત્રો, આગના દાવા અંગેની ગણતરી છે એ કંઈ બહુ અઘરી નથી.
કદી એવું ના માનશો કે તમારાથી આ નહીં થઈ શકે. હંમેશા સ્વાધ્યાય ખૂબ મહેનત કરીને તમે એ ચોક્કસ શીખી શકશો. અને 8, 10, 15 દાખલા તમારી જાતે કરો. એમાંથી ડિફિકલ્ટી હોય તમારા અધ્યાપક સાથે ચર્ચા કરી એ સોલ્વ કરો તો તમે જરૂરથી, પરંતુ તમે એમ કહો કે મહેનત નથી કરવી અને હું 1 કલાક જ સાંભળીને શીખી જાઉં, તો મિત્રો એ શક્ય નથી. આપણે ત્યાં સંસ્કૃત સુભાષિતમમાં કહેવાયું છે, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. એટલે ઉદ્યમથી જ, પરિશ્રમ દ્વારા જ કાર્યની સિદ્ધિ થાય છે. ખાલી મનોરથથી, ખાલી વિચારોથી ના થાય. તમારે, આપણે ત્યાં કહેવાયું છે કે સૂતેલા સિંહના મુખમાં મૃગ આવીને પ્રવેશશે નહીં, એવી જ રીતે તમારે પણ ખૂબ મહેનત કરવી પડશે. અને મિત્રો, મહેનત કરશો તો આગના દાવા જ શું, કોઈ પણ વિષયની તૈયારી તમારી એકદમ સારી થશે અને તમે સારા માર્ક્સ લઈ આવી શકશો, તમે જીવનમાં આગળ વધી શકશો. આટલું કહીને સૌનું મંગલ થાવ, સૌનું શુભ થાવ. તમે બધા ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો એવી શુભેચ્છા. નમસ્કાર.